પાલિકાની ઘોર બેદરકારી સામે આવી। તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું આ દ્રશ્ય પરથી લાગી રહ્યું છે। આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે શક્તિપીઠ અંબાજીમાં ઠેર ઠેર મહાકાય જોખમી હોર્ડિંગ્સથી મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે। અંબાજીના વિવિધ સ્થળોએ ઊંચી હાઈટ પર મોટા મોટા હોર્ડિંગ્સ લાગેલા નજરે પડે છે, જેમાં અનેક હોર્ડિંગ્સની હાલત ગંભીર જોવા મળી, જે ગમે ત્યારે નીચે પડે તો મોટી દુર્ઘટના સર્જાય। એટલું જ નહીં, ઊંચી લાઇટ ઉપર લાગેલા હોર્ડિંગોનો ભય સતત સ્થાનિક લોકોને સતાવે છે। તાજેતરમાં જ ભારે પવનના કારણે હોર્ડિંગ્સ તૂટી પડવાની ઘટનાઓ બની, જો કે વરસાદના કારણે બજારો બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી। હવે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે આવા હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવે તેવી વેપારીઓની માંગ છે। 4 દિવસ પહેલા ખોડિયાર ચોકમાં હોર્ડિંગ ત્રીજા માળથી હેઠું પડ્યું છે, બરાબર વાવાઝોડા વરસાદને કારણે। એટલે અંબાજીમાં મોટી મોટી બિલ્ડિંગોમાં પણ આ હોર્ડિંગો લાગેલા છે। એ ચોક્કસપણે ના કહેવાય કે કયા કારણે લગાડેલા છે, પરંતુ જે બી લાગ્યા છે એ દૂર કરવા વિનંતી છે કે જેથી કરીને યાત્રાળુઓને યા ગામની જનતાને કોઈ પણ નાગરિકને નુકસાન ના થાય, એ બદલ એ દૂર કરવા અમારી વિનંતી છે। અંબાજીમાં વિવિધ સ્થળોએ મોટા હોર્ડિંગ્સો લાગેલા છે, જેમાં કેટલાક હોર્ડિંગ્સોના તો લીરા ઉડી ગયેલા છે, જે અંબાજીની છાપ ખરેખર ખરાબ કરે છે। એટલું જ નહીં, હાલ તબક્કે વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિ હોવાથી મોટી હોનારત થઈ શકે છે આ હોર્ડિંગ્સોના લીધે। જે બાબતને ધ્યાને લઈ જે કંપનીઓના હોર્ડિંગ્સ લાગેલા છે તેવાઓને અત્રેની અમારી ગ્રામ પંચાયત અંબાજી ઓફિસથી ટેલિફોનિક સૂચના આપી હોર્ડિંગ્સ ઉતારી લેવા તાકીદ કરાયેલા છે। તેમ છતાં હજુ સુધી આ હોર્ડિંગ્સ લાગેલા છે તેને લઈ તેઓને લેખિત નોટિસ આપવાની કાર્યવાહી હાથ ધરાઈ। વધુ એક સમાચાર સુરતથી। સોશિયલ મીડિયા પર પોલીસની ચાંપતી નજર। આપત્તિજનક વિડીયો અપલોડ કરનાર સામે કાર્યવાહી। પહેલગામ હુમલા પર વિડીયો અપલોડ કરનાર સામે કાર્યવાહીનો દોર જોવા મળી રહ્યો છે। અમરેલી પોલીસે એક વ્યક્તિ સામે ગુનો નોંધ્યો। દીપેનજી નામના વ્યક્તિની ધરપકડ કરાઈ છે। જાગો ઇન્ડિયા ચેનલમાં ભારત દેશના સાર્વભૌમત્વ અને એકતા અને સુરક્ષાને જોખમમાં મૂકતી ખોટી પોસ્ટ દીપેનસિંહ પરમારે મૂકેલી હતી, જેમાં એણે ટાઇટલ આપ્યું હતું કે પહેલગામ હુમલો પૂર્વ નિયોજિત અને ભારતમાં જ રહે છે આ આતંકવાદના ગુરુઓ। ધોરણ 12ના પરિણામો બાદ સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। GCAS પોર્ટલ પર વિદ્યાર્થીઓ 18 મે સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે। રજીસ્ટ્રેશન સાથે જ 20 મે સુધી વિદ્યાર્થીઓએ વેરિફિકેશન પણ કરાવવાનું રહેશે। રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીની કોલેજો માટે 26 મેથી પ્રથમ રાઉન્ડ શરૂ થશે। પ્રથમ રાઉન્ડ 3 દિવસનો અને બાકીના રાઉન્ડ 2 દિવસના રહેશે। સેન્ટ્રલાઇઝ વ્યવસ્થામાં મેરિટ તૈયાર કરવાનો હક કોલેજોને અપાયો છે। નોંધનીય છે કે ગત વર્ષે GCAS પોર્ટલને લઈ થયેલ ફરિયાદો બાદ આ વર્ષે સુધારો કરાયો છે। રાજ્યના 26,000 વિદ્યાર્થીઓએ GCAS પર રજીસ્ટ્રેશન કરાવી દીધા છે, જેમાં ગુજરાત યુનિવર્સિટી માટે 6,251 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું। આ સત્રના એડમિશનની પ્રક્રિયા આપણે 9મી મેથી ચાલુ થઈ ગઈ છે, જેમાં કોઈક રજિસ્ટ્રેશન આવે છે। 9મીથી 18મી મે સુધી સ્ટુડન્ટ્સ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરાવી શકે છે। એ પછી સાથે સાથે વેરિફિકેશન પણ ચાલશે, જે 9મી મેથી 20મી મે સુધી જુદા જુદા સેન્ટર્સ છે। દરેક કોલેજો ઉપર હેલ્પલાઇન સેન્ટર, વેરિફિકેશન સેન્ટર એવા સેન્ટર્સ ઊભા કરવામાં આવ્યા છે। રાધનપુરના ગોતરકા ખાતે દાદા મહાવલી પીરનો ઉર્ષ મેળો મોકૂફ। 3 દિવસ ભરાતો ઉર્ષનો મેળો મોકૂફ રખાયો છે। હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉર્ષ કમિટીનો નિર્ણય 13, 14 અને 15 મે આ મેળો યોજાવાનો હતો। વેપાર ધંધા માટે બહારથી આવતા લોકોને મંજૂરી નહીં। રાત્રિ દરમિયાન જે પણ કાર્યક્રમો યોજાતા હતા તે તમામ રદ કરાયા છે। દર્શનાર્થીઓ સવારના 8 થી રાત્રે 8 સુધી જિયારત કરવી, કોઈને પણ રાત્રિ રોકાણની મંજૂરી નહીં। જીપીએસસી દ્વારા લેવાતી આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં ઇન્ટરવ્યુનું ભારણ ઘટાડવા કોંગ્રેસની માંગ। ભરતી કેલેન્ડર મુજબ આ વર્ષે 426 આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી થનાર છે। ભરતીમાં મૌખિક ઇન્ટરવ્યુનું ભારણ 50% રાખવામાં આવ્યું છે। કોંગ્રેસ પક્ષે ઇન્ટરવ્યુનું ભારણ 50%થી ઘટાડી 10 થી 13% રાખવા માંગ કરી। જાહેર સેવા આયોગમાં પણ ઇન્ટરવ્યુનું ભારણ 10 થી 15% હોય છે। મનીષ દોશીએ કહ્યું, ગુજરાતમાં ભરતીમાં 50% ભારણથી અન્યાયની લાગણી।
યુપી, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં ઇન્ટરવ્યુનું ભારણ 10થી 13% હોવાનો દાવો છે. ભારણની પદ્ધતિ ગેરબંધારણીય હોવાથી એમાં સુધારો કરવામાં આવે તેવી માંગ કરાઈ. ગુજરાતના ભવિષ્યના પ્રોફેસરો માટે અન્યાયકારી નીતિ બંધ કરવા કોંગ્રેસે માંગ કરી. ગુજરાતમાં ઇન્ટરવ્યુના ભાણાંક 50% આપવામાં આવ્યા છે, જે ગુજરાતના યુવાન યુવતીઓને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. આગમનમાં ચોમાસું તોડી શકે છે 15 વર્ષનો રેકોર્ડ. ચોમાસાનું આગમન 15 વર્ષમાં સૌથી વહેલું થઈ શકે. કેરળમાં વહેલી થઈ શકે છે ચોમાસાની શરૂઆત. 29 મે પહેલા કેરળમાં ચોમાસું બેસી શકે છે. એજન્સી સ્કાયમેટે આ અનુમાન વ્યક્ત કર્યું છે. છેલ્લે 2009માં 23 મે સૌથી વહેલું ચોમાસું બેસ્યું હતું. 27 મે આગમનનું આઈએમડીનું અનુમાન છે. 24 મે આગમનનું અથ્રેયા શેટ્ટીનું અનુમાન છે. કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન હોય છે. આ વખતે પહેલી વખત 15 વર્ષમાં પહેલી વખત એવું બની શકે કે વહેલું ચોમાસું બેસી જાય. 29 મે પહેલા કેરળમાં ચોમાસું બેસવાની હવામાન વિભાગની એજન્સી સ્કાયમેટની આગાહી. એવું અનુમાન છે કે 2009માં 23 મે સૌથી વહેલું ચોમાસું બેસ્યું હતું અને તેના કરતાં પણ વહેલું આ વર્ષે ચોમાસું બેસી શકે છે. આઈએમડીનું અનુમાન છે કે 27 મે આ વખતે કેરળમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. આ તરફ 24 મે આગમનનું અથ્રેયા શેટ્ટીનું અનુમાન. હવે એ જોવાનું રહેશે કે કેરળમાં આખરે કઈ તારીખે ચોમાસું વિધિવત રીતે બેસે છે. અમરેલી જિલ્લામાં સતત વરસાદી માહોલ જામેલો છે. ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત છે. ખીચા, દેવડા, છતડિયા સહિતના ગામડાઓમાં કમોસમી વરસાદનો કહેર યથાવત. ઉનાળાની મોસમમાં ધારી તાલુકામાં નદીના વહેણ વહેતા થયા. લીંબડિયા અને હેમરાજ્યો નદીમાં ધસમસતા પાણી. ખેતરો તથા આજુબાજુના પડતર વિસ્તારમાં પાણી ભરાયા. સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. રાજન, કયા કયા એવા વિસ્તારો છે જ્યાં કમોસમી માવઠું વરસ્યું? આમ જોવા જઈએ તો છેલ્લા એક અઠવાડિયાથી સમગ્ર જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, પરંતુ આજે સાવરકુંડલા, ધારી આ બે વિસ્તાર એવા છે જ્યાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. આજે બપોરે સાવરકુંડલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે નાવલી નદીમાં પણ પૂર આવ્યા હતા અને હવે ધારી તાલુકાના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં સારો વરસાદ થવાના કારણે નદી નાળાઓ પણ છલકાય છે, ખેતરો પણ પાણીથી તરબતર છે. એટલે એક રીતે જોવા જાય તો સાવરકુંડલા અને ધારી પંથક જે છે કેસર કેરીનું ઉત્પાદન કરતો વિસ્તાર છે. આ વિસ્તારમાં વરસાદ થવાના કારણે ખેડૂતો માટે ખૂબ મુશ્કેલીઓ વધી રહી છે. જી આભાર રાજન જાણકારી આપવા માટે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું અનુમાન કાલથી ગુજરાતનું આકાશ સ્વચ્છ થઈ જશે. 14 તારીખ બાદ ગુજરાતમાં ગરમી વધશે. 21 તારીખ પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. 13 અથવા તો 14 તારીખથી વાતાવરણ ખુલ્લું થવાનું છે. એ પછી 21 તારીખ સુધી હવામાન ખુલ્લું રહેશે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની. 21 તારીખ બાદ 22 તારીખથી લઈને 30 તારીખ સુધીમાં ફરીથી પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની સંભાવનાઓ છે. સાવધાની રાખજો, ભૂલ ન કરતા. ગરમી હજુ ગઈ નથી. 17મીથી ફરી ગુજરાતમાં ગરમીનો રાઉન્ડ શરૂ થશે. માવઠા બાદ હવે બફારો પરસેવો છોડાવી દેશે. કેટલાક ભાગોમાં પારો 40 ડિગ્રીએ પહોંચી શકે. ભેજ અને ઉકળાટનો અનુભવ થશે. 15મી બાદ ઉકળાટ ગરમીનો ડોઝ વધારશે. તારીખ 17 થી ગરમી વધશે અને મહત્તમ તાપમાન કોઈ ભાગમાં 39 ડિગ્રી કે 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ 39-40 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. મહેસાણાના ભાગોમાં પણ 39-40 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 33-34 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 33-34 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થવાની શક્યતા રહેશે. એટલે હવે ભેજ અને ઉકળાટ સાથે તારીખ 15 બાદ ગરમી વધી જશે. તારીખ 17મીથી ઉકળાટ અને ગરમીનો દોર વધુ રહેશે. પણ ઉલ્લેખનીય છે કે તારીખ 15, 16, 17, 18માં હજુ ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે.